સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અટકાવવા પ્રાંત અધિકારી એસટી મકવાણાએ જોરદાર બીડું ઉઠાવ્યું છે અને આ ખનીજ ખનનમાં વાપરવામાં આવતા વિસ્ફોટક પદાર્થોનું વેચાણ તેમજ સંગ્રહ કરતા ગોડાઉન પર પ્રાંત અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું છે। ગઈકાલે ચોટીલાના થાનમાં વિસ્ફોટક પદાર્થના 4 ગોડાઉનને સીલ મરાયા બાદ વધુ 3 ગોડાઉન પર છાનબીન કરી તેને સીલ મારી દેવામાં આવ્યું છે। સાથે જ 96,78,499નો વિસ્ફોટક પદાર્થ સીઝ કર્યો છે। સાથે જ પરવાનેદારો સાથે ખનીજ માફિયાઓ વચ્ચે ગોલમાલ અને સાટકટ હોવાની આશંકા વ્યક્ત કરી હાલ વિસ્ફોટક પદાર્થના ખરીદ વેચાણના પત્રકો ઉપર પણ પૂરી તપાસ હાથ ધરાઈ છે। સીલ કરવામાં આવેલા વિસ્ફોટક પદાર્થોનું વેચાણ કરતા તમામ ગોદામમાં માલિકો નિયમોનું ભંગ કરી વેચાણ કરતા હતા। કે આનો જે મેન પિલર છે એટલે કે બેકબોન જે છે એ બેકબોન છે એક તો મજૂરો અને બીજો છે આ વિસ્ફોટક પદાર્થો। તો આ જે સોર્સ છે એ સોર્સ જ જો મળતો બંધ થઈ જાય તો આ પ્રવૃત્તિઓ જલ્દીમાં જલ્દી આપણે ડામી શકીએ।